ભાઈ સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો આજે આપણે આપણી રિક્ષા લઈને નીકળી ગયા છીએ અને આપણી રિક્ષામાં સીએનજી પણ આપણે ફૂલ કરાવી લીધો છે, તમે જોઈ શકો છો. અને આજનો આપણો ટાર્ગેટ છે 1500 રૂપિયાનો. તો જ્યાં સુધી 1500 રૂપિયાનું કામ નહીં થાય ત્યાં સુધી આપણે ઘેર પાછા જવાના નથી. તો જોઈએ છીએ આજનો આપણો ટાર્ગેટ પૂરો થાય છે કે નહીં. તો વાગી ગયા છે બપોરના 12:30 અને હવે જોઈએ છીએ કે પહેલી રાઈડ ક્યાંની મળે છે અને કઈ બાજુની મળે છે, કેટલાની મળે છે. તો આપણે રેપિડો અને ઉબર આપણું ચાલુ કરી દીધું છે. તો ચલો આ જોઈએ છીએ આપણો ટાર્ગેટ પૂરો થાય છે કે નહીં. આપણને પહેલી રાઈડ મળી ગઈ છે નવરંગપુરાની. તો ચલો આપણે ટાર્ગેટની પહેલી જ રાઈડ આપણે કમ્પ્લીટ કરીએ અને પછી મળીએ હમણાં ડ્રોપ લોકેશન ઉપર અને પછી તમને કહું છું એનો ફેર કેટલો થયો. હા તો ગાઈસ, આપણે આજની પહેલી રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે ઉબરમાં અને અત્યારે આપણે આવી ગયા છીએ વિજય 4 રસ્તા અને એના આપણને 228 રૂપિયા મળી ગયા છે કેશ. અત્યારે આપણે અહીંયા છીએ, રોડ ઉપર બેઠા છીએ. આ રોડ ઉપર કોલેજો અને પીજી ને એવું બધું વધારે છે, અહીંયા સ્ટુડન્ટો વધારે જોવા મળે છે. તો જોઈએ છીએ હવે અહીંયાથી નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે. આપણા 1500નો ટાર્ગેટ પૂરો કરવા માટે આપણે પહેલી રાઈડ તો કમ્પ્લીટ કરી લીધી છે અને 228 રૂપિયાનું તો કામ કરી લીધું છે. હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ ક્યાંની આવે છે અને કેટલા ટાઈમમાં આપણો ટાર્ગેટ પૂરો થાય છે. 12:30 નીકળ્યા હતા અને 1:30 વાગી ગયો છે. કેટલા કલાક લાગે છે તો એ બધું જોવા માટે તમે બ્લોગમાં બનાવી રહેજો. તો આગળ આપણે જોઈએ છીએ કેટલા ટાઈમમાં ટાર્ગેટ પૂરો થાય છે. હા તો ગાઈસ, આપણે વિજય 4 રસ્તા 10-15 મિનિટ બેઠા એટલે આપણને એક રાઈડ મળી ગઈ હતી ઉબરમાં બીજી, જે હતી બોપલની હતી. એ આપણે સેટેલાઇટ 7 કમ્પ્લીટ કરી લીધી છે અને અત્યારે આપણે આવી ગયા છે બોપલમાં, જે રિંગ રોડ છે તે આપણે બેઠા છીએ. આ સામે આ છે મંદિર, જેને પણ આ મંદિર જોઈએ એ કોમેન્ટમાં કહેજો. મેન રોડ ઉપર જ છે આ મંદિર અને આપણે ત્યાં જ બેઠા છીએ. અને એ રાઈડ હતી 147 રૂપિયાની, તો એના આપણને 140 ભગવાન સિંધુ ભવન અને 140 મળી ગયા અને 8-9 રૂપિયા હતા એ વોલેટમાં જમા થયા છે. તો ચલો હવે જોઈએ છીએ આના પછી નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે. થોડા કરીને આપણે આપણા ટાર્ગેટના નજીક પહોંચી રહ્યા છીએ. તો ચલો હવે બીજી નેક્સ્ટ રાઈડ આવે એટલે હું તમને જણાવું છું કે ક્યાંની રાઈડ હતી અને કેટલાની હતી. તો ગાઈસ, કોઈ રાઈડ તો આપણને નથી મળી, પણ અહીંયા આપણે રજવાડીમાં ચા પીવા આવ્યા હતા. તો જો એની પાછળ શું છે, વિમાનવાળી હોટલ. અહીંયા કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરીને કહેજો. અહીંયાથી આપણને રાઈડ તો નથી મળી પણ આપણને ચા પીવાની ઈચ્છા થઈ હતી, તો અહીંયા રજવાડીમાં આપણે ચા પીવા આવ્યા હતા. પાછળ જોયું તો વિમાનવાળી હોટલ છે. તમે કોઈ આ હોટલમાં આવ્યા હોય તો કોમેન્ટ કરીને કહેજો. તો ગાઈસ, હું ત્યાં રજવાડીમાં ચા પીને પછી જેવો નીકળ્યો ને તરત જ એક ઉબરમાં રાઈડ પડી હતી જે હતી ગોતાની. તો એ રાઈડ આપણે એક્સેપ્ટ કરીને અને કમ્પ્લીટ કરી લીધી છે અને અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા ગોતામાં. આપણો અમદાવાદનું ફેમસ જે ગોતા છે તે આવી ગયા છીએ. અને એ રાઈડના 154 રૂપિયા ફેર બનતો હતો, તો 144 રૂપિયા આપણને કેશ મળ્યા અને બીજા વોલેટમાં જમા થયા છે. તો અત્યાર સુધીમાં આપણું 500 રૂપિયાનું કામ થઈ ગયું છે. લગભગ આપણે કામ ચાલુ કરીએ 2.5 કલાક જેવું થઈ ગયું છે. હવે આ જ રીતે કામ થશે તો રાતના 9 વાગી જશે. વચ્ચે કદાચ 1-2 મોટી વર્દી આવી જશે તો વહેલા પણ પતી જશે. તો જોઈએ છીએ હવે કેટલા કલાકમાં આપણો 1500નો ટાર્ગેટ પૂરો થાય છે. ચલો દોસ્તો, હવે નેક્સ્ટ રાઈડ આવે એટલે તમને જણાવું છું કે ક્યાંની રાઈડ હતી અને કેટલાની હતી. તો ચલો આપણે મળીએ બીજી રાઈડ ઉપર. તો ગાઈસ, આવી ગયા છે એરપોર્ટ. આપણને ચાંદખેડાથી એક રાઈડ મળી હતી એરપોર્ટની, એ આપણે કમ્પ્લીટ કરી છે. એના 152 રૂપિયા આપણને મળ્યા છે. એના પહેલાં પણ એક રાઈડ મળી હતી, એ હું તમને બહાર જઈને કહું છું કે ત્યાંની રાઈડ હતી અને કેટલા રૂપિયા મળ્યા હતા. તો ગાઈસ, છેલ્લે આપણે હતા ગોતા અને ગોતા ખાસું 1-1.5 કલાક બેસી રહ્યા પછી આપણને એક ચાંદખેડાની રાઈડ મળી હતી. તો એ રાઈડ આપણે કમ્પ્લીટ કરીએ પહેલાં જ આપણને એરપોર્ટની રાઈડ મળી ગઈ હતી. તો એ રાઈડ કમ્પ્લીટ કરીને તરત જ આપણે એરપોર્ટવાળા કસ્ટમરને પિકઅપ કરીને એરપોર્ટનો ડ્રોપ કરી દીધા. તો આપણને જે ચાંદખેડાવાળી રાઈડ હતી એના આપણને 130 રૂપિયા મળ્યા હતા અને એરપોર્ટવાળી રાઈડના 152 રૂપિયા મળે. એમ કરીને ટોટલ આપણે અત્યાર સુધીમાં 800 રૂપિયાનું કામ થઈ ગયું છે. એટલે આપણો 50% ટાર્ગેટ તો પૂરો થઈ ગયો. હવે 50% બાકી રહ્યો છે અને વાગી ગયા છે સાંજના 5:30. હવે જોઈએ છીએ હવે બાકીના 800 રૂપિયા કેટલા ટાઈમમાં હવે બને છે. તો ચલો, અત્યારે તો આપણે અહીંયા એરપોર્ટ બેઠા છીએ, એરપોર્ટ રોડ ઉપર.
પણ હવે જોઈએ છે અહીંયાથી હવે બીજી રાઈડ મળે છે કે નહીં. જે રાઈડ મળશે એ હું તમને પછી અપડેટ આપું છું, અને આ બધી રાઈડોના સ્ક્રીનશોટ હું અહીંયા બાજુમાં લગાવી દઈશ, તમે જોઈ લેજો. ગાઈસ નરોડા આવી ગયા છીએ. તે આપણને ત્યાંથી એક રાઈડ મળી હતી એપેલોથી, તે હતી 148 રૂપિયાની. એ આપણે અત્યારે કમ્પ્લીટ કરી છે. અત્યારે નવા નરોડામાં અહીંયા બેઠા છીએ સર્કલ ઉપર. હવે 1000 રૂપિયાનું કામ થયું છે. ટાર્ગેટ પૂરો થાય છે ખબર નહીં. હવે Naroda, ટાર્ગેટ પૂરો કરવો આજે કાઠું લાગે છે. એમ લાગતું નથી, કેમ કે વલટીઓ જોઈએ એવી આવતી નથી. એટલે જોઈએ છીએ હવે જેમ બને એમ આપણે કોશિશ કરીશું ટાર્ગેટ પૂરું કરવાની. ચલો હવે સારી રાઈડ આવે તો તમને જણાવું. સાબરમતી આવી ગયા છીએ. નવા નરોડાથી એક રાઈડ મળી હતી આપણને ઉબરમાં, જે હતી 262ની. તો આપણે અત્યારે આવી ગયા છીએ સાબરમતી. 1200 રૂપિયાનું કામ થયું છે. હજુ 300 રૂપિયાનું કામ કરવાનું બાકી છે. તો જોઈએ છે હવે નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે, પછી તમારા જોડે શેર કરું છું. ચાલો. હા તો ગાઈસ આપણે પાછા નરોડા બાજુ જ આવી ગયા છીએ. આપણને સાબરમતીથી એક રાઈડ મળી ગઈ હતી ઉબરમાં 200 રૂપિયાની. તો આપણે આવી ગયા છીએ અને અત્યારે આ જે કેનાલ રોડ છે ત્યાં બેઠા છીએ. અને લગભગ ટોટલ 1430 રૂપિયાનું કામ થયું છે. અને આપણી જે 1500ની ચેલેન્જ હતી એમાં ખાલી 70 રૂપિયા બાકી છે. હવે તો ઘર બાજુની જો રાઈડ મળી જાય 70 રૂપિયાની તો આપણું કામ થઈ જાય. હવે પણ હવે મળે છે કે નહીં એ મહત્ત્વનું છે. જોઈએ છીએ હવે જો ઘર બાજુની રાઈડ મળી જાય તો આપણો ટાર્ગેટ પૂરો થઈ જશે. કેમ કે હવે રિક્ષામાં ગેસ પણ પતી ગયો છે. ઘેર જાય એટલો જ ગેસ છે, એટલે આપણે બીજી કોઈ બાજુની તો રાઈડ લેવાય એવું છે નહીં. તો જોઈએ છીએ હવે ઘર બાજુની રાઈડ મળી જાય તો સારું છે, નહીં તો પછી પેસેન્જર શોધતા જઈશું. આપણો ટાર્ગેટ તો આપણે પૂરો કરીને જ રહીશું. તો ચલો દોસ્તો જોઈએ છીએ હવે રાઈડ મળે છે કે પછી પેસેન્જર લઈ જવું પડે છે. તો ગાઈસ ફાઇનલી આપણી ચેલેન્જ પૂરી થઈ ગઈ છે. જે આપણે 1500 રૂપિયા કમાવાના હતા એ આપણે 12:30 વાગે ચાલુ કરી દઉં અને અત્યારે થઈ ગયા છે 9:45. તો લગભગ 9 કલાક થયા આપણને 1500 રૂપિયા કમાવામાં. એમાંય પાછા 5 રૂપિયા તો બાકી રહી ગયા છે. 1500 પૂરા નથી થયા, પણ હવે એટલું તો ચાલે દોસ્તો. 1500 રૂપિયા કમાવા માટે આપણે 9 કલાક મહેનત કરવી પડી. અને મોસ્ટ ઓફલી બધું કામ આપણે ઉબરમાં જ કર્યું છે. ખાલી એક છેલ્લી રાઈડ આપણે રેપિડોમાં કમ્પ્લીટ કરી છે. તો બધા હું એના સ્ક્રીનશોટ લગાવી દઈશ, તમે જોઈ લેજો. અને આપણે જે હતું એ રિયલ જ બતાડ્યું છે, કોઈ ફેક નહીં. બધા સ્ક્રીનશોટ હું લગાવી દઈશ, તમે જોઈ લેજો. લગભગ બધી ઉબરમાં જ રાઈડો કમ્પ્લીટ કરી હતી. તો ચલો દોસ્તો આજનું કામ તો હવે પૂરું થયું. હવે ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો.